નમસ્કાર મિત્રો, નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે SIRનું ઓનલાઈન આપણે ઘરે બેઠા ફોર્મ ભરશું. જો આ છે ફિલ એમ્યુનેશન ફોર્મ. તો આપણે ફોર્મ ઘરે બેઠા કઈ રીતે ભરવું તે આપણે શીખશું. ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. અહીંયા તમારે લખવાનું છે વોટર eci.gov.in. બરાબર. હવે તમે જોઈશું તો વોટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તો અહીંયા ક્લિક કરશું. જો મિત્રો તો આવી ગયો આ ફોર્મ. તો હવે અહીંયા આપણે જો લખ્યું ફિલ એમ્યુનેશન ફોર્મ, બરાબર 2026 જો અહીં લખ્યું છે સ્પેશિયલ SIR 2026. મોબાઈલ સાથે રાખવાનો છે કારણ કે આમાં ઓટીપી આવશે, આધાર કાર્ડનો ઓટીપી પણ આવશે, વોટર આઈડીનું પણ ઓટીપી આવશે, એટલે કે ચૂંટણી કાર્ડનો ઓટીપી આવશે. ફિલ એમ્યુનેશન ફોર્મ છે ત્યાં અહીંયા લીલા કલરનું છે, ત્યાં આપણે ક્લિક કરવાની રહેશે મિત્રો. તો અહીંયા આપણે ક્લિક કરીએ. ક્લિક કર્યા બાદ તમને આવું દેખાય છે મિત્રો. તમે આની પહેલાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરેલું હોય, ચૂંટણી કાર્ડની અંદર તમે મોબાઈલ નંબર અપલોડ કર્યો હોય, એટલે કે અપડેટ કર્યો હોય, હવે હાલ ચૂંટણી કાર્ડ તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો મિત્રો. એ તમે અહીંયા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે મિત્રો. તમારે રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો કંઈ કરવાનું નથી. જો રજિસ્ટ્રેશન તમે ના કરેલું તો તમારે અહીંયા જો સાઇન અપ લખ્યું છે, સાઇન ઉપર ક્લિક કરશો એટલે અહીં મોબાઈલ નંબર લખવાનો છે, બરાબર. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવાનો રહેતો હોય છે મિત્રો, બરાબર. આ રીતે જુઓ તો અહીંયા ફિલ એમ્યુનેશન છે, મેં રજિસ્ટ્રેશન થયેલું છે મારું આમાં, તો અહીંયા હું મોબાઈલ નંબર નાખી દઈશ. તો મોબાઈલ નંબર લખી દઉં. મોબાઈલ નંબર લખ્યા બાદ હવે અહીંયા આપણે કેપ્ચા નાખી દેવાના છે. કેપ્ચા જે રીતે બાજુમાં છે એ રીતે નાખી દો તમે. કેપ્ચા નાખી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું, એટલે આપણા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે. જો તમારું રજિસ્ટ્રેશન આની પહેલાં થઈ ગયું અને તમને ખબર ના હોય તો તમારે આ રીતે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો. જો તમારું રજિસ્ટ્રેશન થયેલું છે તો તમારે જો આવું લીલા કલરનું આવશે ટાઈમ વર અને અહીંયા ઓટીપી આવશે. તમારા મોબાઈલમાં નહીં હોય તો તમને કહેશે ભાઈ રજિસ્ટ્રેશન કરો. તો આપણો જો ઓટીપી આપણને મોકલી દીધો છે તો આપણે ઓટીપી નાખી દઈશું. અને વેરીફાઈ લોગિન છે ત્યાં ક્લિક કરશું. જો મિત્રો તો હવે આપણું લોગિન થઈ ગયા છે. એ ખબર ક્યાં પડશે લોગિન થઈ ગયા? જો અહીંયા લખ્યું છે નામ લોગિન, બરાબર. અહીંયા લોગ આઉટ લખેલું આવી ગયું હવે, અને આપણું અહીં નામ બતાવે એ લોગિન થઈ ગયા છીએ, બરાબર. હવે આપણે ફરીવાર પાછું ફિલ એમ્યુનેશન ફોર્મ છે ત્યાં એમ્યુનેશન ફોર્મ છે ત્યાં ક્લિક કરીશું એટલે ડાયરેક્ટ હવે આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે મિત્રો. તો રાજ્ય સિલેક્ટ કરવા માટે અહીંયા આવી રીતે ક્લિક કરીશું અને આ રીતે સિલેક્ટ કરી અને અહીંયા ઇલેક્શન નંબર નાખવાનો રહેશે, જેનું તમારે હવે આપણે ફોર્મ SIR કરવાનું છે તેનું આપણે ચૂંટણી કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે મિત્રો. બરાબર. તો આગળ જે કેપિટલ હોય તો કેપિટલ, આમ TUM, પછી આ રીતે તમારો ચૂંટણી કાર્ડ હોય ઉપર એમાં ફોટા માથે આ રીતના ચૂંટણી કાર્ડ નંબર આપેલો હોય છે, તો એ રીતે તમારે નંબર નાખી દેવાનો છે. તો આ રીતે નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરવાની છે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તરત એની માહિતી આવી જશે. બધી માહિતી આવી જાય. જો આ રીતે માહિતી આવી ગઈ છે મિત્રો. જો આવી ગઈ માહિતી, આ એનું નામ, ચૂંટણી કાર્ડ નંબર, સિરિયલ નંબર, ભાગ નંબર, બરાબર, સ્ટેટ, અને નીચે જશો એટલે લાલ અક્ષર છે એમાં જુઓ અહીંયા BLOનો નંબર પણ આપેલો છે, નામ BLOનું અને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો. જુઓ મિત્રો આવી ગયું. હવે તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર ના આપેલો હોય મિત્રો તો તમે અહીંયા મોબાઈલ નંબરથી ઓટીપી નહીં મેળવી શકો. તો તમારે મિત્રો નીચે જુઓ અહીંયા ટુ ફિલ ધ એમ્યુનેશન ફોર્મ ઓનલાઈન મોબાઈલ નંબર શુડ બી લિંક
એટલે કે તમારે ચૂંટણી કાર્ડ મોબાઈલ નંબર લીક કરવો જરૂરી છે. તો અહીંયા જો ફોર્મ નંબર 8 આપ્યું, જો અહીંયા ફોર્મ નંબર 8 તું ક્લિક, એટલે તમે અહીંયા ક્લિક કરશો ને તમને ડાયરેક્ટ ફોર્મ નંબર 8 ભરાઈ જશે તમારા મિત્રો, અને તમે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબરનો ઓટીપી પડશે. પણ આપણે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર ઓલરેડી છે, બરાબર, અપડેટ કરેલો. તો આપણે આટલી માહિતી થઈ ગઈ બાદ હવે આપણે અહીંયા મોબાઈલ નંબર નાખશું. અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું. હવે જે આપણે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ છે તેમાં એક ઓટીપી ગયો છે મોબાઈલમાં, તો ઓટીપી આવી ગયો છે. અહીંયા ઓટીપી નાખી દઈશું અને વેરીફાઈ ઓટીપી છે ત્યાં ક્લિક કરશું. હવે સિલેક્ટ વન કેટેગરી એવું લખ્યું છે, જુઓ મિત્રો. તો અહીંયા એવું લખ્યું છે માય નેમ એક્ઝિસ્ટિંગ ઇન ધ ઇલેક્શન રોલ ઓફ લાસ્ટ એસઆર, એટલે કે મારું નામ 2002માં હતું એસઆઈઆરમાં. ના, આપણે એ નામ નહોતું, બરાબર. માય પેરેન્ટ્સ નેમ, ફાધર, મધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર નામ એક્ઝિસ્ટ ઇન ધ ઇલેક્ટોરલ રોલ ઓફ લાસ્ટ એસઆઈઆર, એટલે મારા માતા પિતા અથવા દાદા દાદીનું 2002માં નામ હતું. નેધર માય નેમ ઇઝ નોર માય પેરેન્ટ્સ નેમ એક્ઝિસ્ટિંગ નો, એટલે કે મારા માતા પિતાનું કે મારા સગા વાલીનું કોઈનું નામ 2002 એસઆઈઆર થયેલ એમાં નામ નથી, બરાબર મિત્રો. તો આપણે માતા પિતાનું નામ છે, બરાબર. તો આપણે આ વચ્ચેનું છે તે સિલેક્ટ કરશું આ રીતે. જો અહીંયા સિલેક્ટ કર્યું, આપણે સિલેક્ટ કર્યા બાદ હવે નીચે જશું. સિલેક્ટ કર્યા બાદ નીચેની માહિતી આપણે સિલેક્ટ કરવાની છે બધી, બરાબર. તો અહીંયા આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈશું. અહીંયા એસેમ્બલી સિલેક્ટ કરશું. અહીંયા આપણે સંબંધમાં ફાધર, બરાબર, અને હવે સર્ચ કરીએ છીએ. આ સર્ચ ઉપર ક્લિક કર્યા બાદ નીચે માહિતી આવી જશે. 2002ની આપણે સર્ચ કરી માહિતી એ પ્રમાણે. તો જુઓ મિત્રો, એની માહિતી અહીંયા આવી ગઈ છે આ રીતે. પછી આપણે માય રિલેશન નેમ એક્ઝિસ્ટિંગ રોલ ઇઝ 2002 પર અબાઉટ, બરાબર. તો અહીંયા ક્લિક કરશું અને આ રીતે કરી અને કન્ટિન્યુ કરશું આગળ. તો કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે તરત પેજ ખુલી જશે આપણે. તે પેજ પ્રમાણે હવે આપણે અહીંયા જન્મ તારીખ, અહીંયા આધાર કાર્ડ નંબર, અહીંયા ફાધર નેમ આખું, અહીંયા ફાધરનો ચૂંટણી કાર્ડ નંબર, અહીંયા મધરનું નામ, અહીંયા મધરનું ચૂંટણી કાર્ડ નંબર, અહીંયા સ્પોઝ એટલે કે જીવનસાથીનું નામ, જીવનસાથીનું ચૂંટણી કાર્ડ નંબર, અહીંયા સબમિશન પ્લેસ એટલે કે તમે ક્યાંથી ફોર્મ ભરો છો તે, અને અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો છે, બરાબર મિત્રો. હવે મિત્રો આમાં માહિતી જે છે લાલ ફૂદડીવાળી હોય ને એ ખાસ ભરવાની છે મિત્રો, બરાબર. માહિતી બધી ભરી દઉં છું અને પછી નીચે જવાનું છે. એટલે જો તમે મિત્રો અહીંયા દેખાય છે તમને ડિટેલ એક્શન રોલ એસઆઈઆર અને આ માહિતી. પછી અહીંયા આપણે સબમિટ આપવાનું આવશે. તો આ માહિતી છે તે હું ભરી દઉં. જન્મ તારીખ હું આપણે આધાર કાર્ડ પ્રમાણે લખી દઈએ. પછી આધાર કાર્ડ નંબર લખવાનો છે આપણે. મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જન્મ તારીખ સિલેક્ટ કરી લીધી. હવે આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈએ. હવે એટલી માહિતી આપણે ભરી એટલે જુઓ ચૂંટણી કાર્ડ નંબર આપણે આધાર કાર્ડ નંબર નાખ્યો, પછી અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખ્યો એટલે અહીંયા તમે નામ લખ્યું ઓટોમેટિક આવી જાય અને લીલું થઈ જાય. જો આ લીલો કલર થઈ ગયો અહીંયા. હવે જે ફૂદડીવાળી જે માહિતી છે એ ફરજિયાત ભરવાની છે મિત્રો, અને ફૂદડી વગરની માહિતી છે એ તમારે ફરજિયાત નથી, બરાબર. હવે નીચે જશો મિત્રો આ રીતે એટલે તમારી જે આપણે ડાબી બાજુની માહિતી હતી, જો અહીંયા ડાબી જે તમે જે ઘરે ફોર્મ ભરતા આપણે એ રીતનું જ છે. જો અહીંયા જમણી બાજુની માહિતી અને આ ડાબી બાજુની માહિતી, બરાબર. તો આપણે આ જમણી બાજુની જે માહિતી છે એ આપણે જોવાની છે. તેમાં જુઓ મારા પિતાની 2002ની
એસઆઈઆરની માહિતી પ્રમાણે આ માહિતી અહીંયા છે બરાબર, એ રીતે ખાસ જોઈ લેવાનું, ચેક કરી લેશો મિત્રો. વિધાનસભા વિસ્તાર, ભાગ, નામ, ક્રમ, તમામ માહિતી આપણે આપેલ છે એ ચેક કરી લેવાની છે એકવાર. મારા પિતાની માહિતી ભરેલ દેખાડશે, તો મારે ભૂલ શું કશે તો આમાં એડિટ કરીશ તો પછી હું ભૂલ સુધારી શકીશ બરાબર. તો આ રીતે કમ્પ્લીટ પ્રિવ્યૂ જોઈ શકાય છે. અને ફોટો અપલોડ કરવા માટે 2 MB હોવો જોઈએ મિત્રો. ફોટો અપલોડ કરવાનો જો બદલવો હોય તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો જો અહીંયા 2 MB સુધીનો ફોટો છે એ અપલોડ કરી શકાય છે અહીંયા. અને ફોટો છે અપલોડ કરવાનો એ ફૂદડી નથી જોવો, સ્ટાર હોય તો ફરજિયાત હોય મિત્રો. તો તમારે ફોટો અપલોડ કરવો હોય તો કરી શકો છો મિત્રો. અને હવે આપણે સબમિટ આપશું. અને તમારે અપલોડ કરવો હોય ફોટો તો ફોટો અપલોડ કરી શકો છો, ના કરો તો પણ ચાલે, કારણ કે ફૂદડી અહીંયા નથી બરાબર. તો સબમિટ ઉપર ક્લિક કરશું. સબમિટ ઉપર ક્લિક બાદ જો આ રીતનું તમને બતાવશે મિત્રો. હવે આપણે આધાર કાર્ડની માહિતીવાળું આવશે, આધાર કાર્ડની OTP વાળું. તેમાં આપણે વેરીફાઈ કરવાનું રહેશે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ છે તેમાં એક OTP આવશે બરાબર મિત્રો. હવે અહીંયા આધાર કાર્ડ નંબર આપણે નાખવાનો છે. આધાર કાર્ડ OTP સિલેક્ટ કરવાનું છે અને ગેટ OTP ઉપર ક્લિક કરશું એટલે આવું જો સેકન્ડ ચાલુ થઈ જશે મિત્રો. હવે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ છે આપણે એના નંબર OTP આવશે મિત્રો. તો આધાર કાર્ડનો OTP આવી ગયો છે મિત્રો. આધાર કાર્ડનો OTP નખાઈ ગયો છે મિત્રો. હવે નીચે આપણે ઓટોમેટિક જો અહીંયા ટીક થઈ ગયું છે. હવે નીચે જઈશું આપણે. તો જો મિત્રો હવે અહીંયા આપણા આધાર કાર્ડમાં OTP આવી ગયો, એ OTP નાખી દીધો છે. અને અહીંયા મિત્રો તમારે ખોટો OTP નાખવાના નથી. જો 2 એટેમ જ છે, એટલે કે 2 વાર તમે ખોટા, ટોટલ તમે 2 વાર અહીંયા નાખશો ખોટા પાસવર્ડ એટલે આ લોક થઈ જાય છે મિત્રો બરાબર. તો આપણે ધ્યાન રાખીને OTP નાખવાનો છે મિત્રો. હવે હું અહીં સબમિટ ઉપર ક્લિક કરીશ. આપણે OTP નાખી દીધો છે. અહીંયા આપણે સક્સેસફુલ લખેલું આવી ગયું છે. તો મિત્રો હવે તમે ઘરે બેઠા આ રીતે SR નું ફોર્મ ભરી શકો છો મિત્રો. થેન્ક યુ.